નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। હવે તમે આને આસ્થા કહો કે પછી અંધશ્રદ્ધા, પરંતુ હાલ તો નવરાત્રિના આ મહાપર્વ દરમિયાન એક મંદિરમાં માતાજીની મૂર્તિમાં કંઈક એવું જોવા મળ્યું છે કે જેના કારણે ભારે ચકચાર મચી જવા પામી છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે દ્વારકા જિલ્લામાંથી ખોડિયાર માતાજીની પ્રતિમા દૂધ પીવે છે તેવી વાતો વહેતી થઈ છે। નવરાત્રિના પાવન દિવસોમાં માતાજીની પ્રતિમા દૂધ પીવે તેની જાણ થતાં જ લોકો આ ઘટનાને માતાજીનો પરચો કે ચમત્કાર તરીકે જોઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ વૈજ્ઞાનિકો આ ઘટનાને એકદમ અલગ નજરિયાથી જોઈ રહ્યા છે। જોકે ધી લોક સત્તા આ સમાચાર અંગે કોઈ પુષ્ટિ કરતું નથી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પાનેલી ગામ પાસે આવેલ પ્રાચીન ખોડિયાર મંદિરમાં માતાજી દૂધ પીતા હોય તેવી વાતો વહેતી થઈ હતી। માતાજીની પ્રતિમા પ્રસાદ રૂપે ધરેલ દૂધ પીતી હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થઈ જતા ભક્તોમાં માતાજીની કૃપા પ્રાપ્ત થઈ હોય તેવો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દૂધ પીવડાનાર ભક્ત પોતાને ભાગ્યશાળી સમજી રહ્યા છે અને ખુશ થઈ ગયા છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનીએ તો તે એક માત્ર અંધશ્રદ્ધા છે, અંધવિશ્વાસ છે। તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે વૈજ્ઞાનિકોનું આ અંગે કહેવું છે કે મૂર્તિઓના દૂધ પીવાનું કારણ એ સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તણાવ છે। પથ્થરની મૂર્તિમાં તમામ છિદ્ર હોય છે જે લિક્વિડને અંદરની તરફ ખેંચે છે। મૂર્તિઓના દૂધ પીવાની પાછળ કોઈ કારણ નથી, તેને ભ્રમ તરીકે ફેલાવવામાં આવે છે। મૂર્તિ એક લિમિટ સુધી લિક્વિડ ઓબ્ઝર્વ કરી શકે છે। તમે ઘરમાં પણ કોઈ ડ્રાય મૂર્તિને દૂધ પીવડાવશો તો તે પણ પીશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।